નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી લઈને આવી ગયા છીએ સરસ મજાની વાત. જો તમે આ જાણી લીધું તો જિંદગી જીવતા આવડી ગયું. સત્યમ શિવમ સુંદરમ ભાગ 2 કે સદગૃહસ્થ સુઆજીત પરિવારનું મહત્વ જાણે છે. સુંદરતાના 3 શત્રુ છે: વ્યસન, વાસના અને અસંયમ. આત્મવિશ્વાસ પોતાનામાં રહેલો સર્વોચ્ચ જ્યોતિષ છે. ધનનો સદુપયોગ જ તેને સાર્થક બનાવે છે. માનસિક તણાવની ઉત્તમ ઔષધિ સંગીત છે. પોતાનો સુધાર જ દુનિયાની શ્રેષ્ઠ સેવા છે. વ્યક્તિનું વજન તેની વાણી પરથી જાણી શકાય છે. ભલાઈ એ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ છે. જો કોઈ કલ્પ વૃક્ષ હોય તો તેનું બીજ પરોપકાર છે. દુનિયામાં ફેલાયેલી મોટા ભાગની બુરાઈઓનું મૂળ માંસાહારમાં હોવાનું કહેવાય છે. જે દુર્ગુણથી છુટકારો મેળવવો હોય તેને ક્યારેય નાનો ન માનો. જ્યાં સુધી હું મારા પોતાના દોષોથી મુક્ત ન થાઉં ત્યાં સુધી બીજાના દોષ નહીં જોઉં. સરસ્વતી સ્વાધ્યાયના સહારે વરદાન આપે છે. દરેક સંકટ જન્મ મરણના બંધનની એક કડી ઓછી કરે છે. સમસ્યાઓના ચક્રવ્યૂહ રૂપ સંસારમાં સંગીત એક વરદાન છે. જાહેરાતથી દાનનું મહત્વ ઓછું થઈ જાય છે. ભવિષ્યમાં સંપત્તિ પર વ્યક્તિ નહીં પરંતુ સમાજનો અધિકાર રહે છે. જેટલો મહાન માણસ હોય તેને એટલું વધુ સહન કરવું પડે છે. ધૈર્ય ગુમાવવું એટલે પોતાની હાર સ્વીકારી લેવી. જે લોકો બીજાના અપરાધ ભૂલી શકે છે તેઓ વિરોધીઓને પણ મિત્ર બનાવી શકે છે. શરીર સંપૂર્ણ વિકાસ પામે ત્યાં સુધી બ્રહ્મચર્ય લાભદાયક છે. ત્યારબાદ સાચી સમજ અને સંયમથી ગૃહસ્થ જીવન જીવવું સ્વાસ્થ્યનું લક્ષણ છે. યોગ્ય કિંમત ચૂકવનારને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. વર્તમાન અવસરને ગુમાવીને માત્ર ભવિષ્ય તરફ જોવું યોગ્ય નથી. નિર્લજ્જતા સૌથી મોટો રોગ છે. પોતાનો સુધાર કરવો એ દુનિયાના ઉદ્ધારનું પ્રથમ પગથિયું છે. કારણ કે પોતે જ પોતાનો સૌથી નજીકનો અને વશવર્તી વ્યક્તિ છે. આ જગત અને જીવન નસીબથી નહીં પરંતુ નિયમોથી ચાલે છે. ઉત્તમ ભાગ્ય સચ્ચા પરિશ્રમથી બને છે. દુર્ભાગ્યનો પ્રહાર મૂર્ખો પર જ વધુ થાય છે. રોજગાર માત્ર પેટ ભરવા માટે જ છે એવી માન્યતા તેના સાચા મૂલ્યને ઘટાડે છે. જેમ અગ્નિ ઉષ્ણતા આપે છે અને સોનું કાટ ખાતું નથી, તેમજ ભજન જીવનમાં શ્રેષ્ઠતા વધારી વ્યક્તિત્વને પરિકૃત બનાવે છે. જે લોકો કામ કરવામાં હોશિયાર નથી તેઓ બહારના બનાવમાં હોશિયાર હોય છે. સમયનું પાલન કરવું સંસ્કૃતિના સર્વોત્તમ ગુણોમાંનું એક છે. ઘણા મહત્વના ગુણો ગરીબી અને તંગીમાં જ વિકસે છે. દુર્બળ બનવું એટલે બીજાને અત્યાચાર કરવા માટે ખુલ્લું આમંત્રણ આપવું. દેવતાઓને 4 હાથવાળા દર્શાવવામાં આવ્યા છે. તે 4 હાથ દાન, દયા, દમન અને દક્ષતાના પ્રતીક છે. શરીરના વાળ સૂક્ષ્મ છિદ્રો દ્વારા પ્રાણશક્તિ ગ્રહણ કરીને શરીરને ઉર્જા આપે છે અને શરીરના અશુદ્ધ તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. વાળ કાપવાથી તે સ્થાનના રક્ત પ્રવાહની નવા વાળની વૃદ્ધિમાં મદદ મળે છે. શિખા રાખવાથી કામવાસના નિયંત્રણમાં મદદ કરે છે. પોતાને બદલી લેવાથી આખી દુનિયા બદલાઈ ગઈ હોય એવો અનુભવ થવા લાગે છે. તો મિત્રો, તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને હવે વધારાની વાત લઈને આપણે આવીશું ભાગ 3માં. તો અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો. જો અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. હવે મળીશું
નવા જ ભાગની સાથે કે ભાગ 3 સત્યમ શિવમ સુંદરમ ભાગ 3માં તો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.